નમસ્કાર દર્શક મિત્રો, હું જયશ્રી પરી ગુજરાત દર્શન સમાચારમાં આપનું સ્વાગત કરું છું. જોઈએ આજના વિશેષ સમાચાર. સાવરકુંડલામાં મસાપીર બાપુની નિશ્રામાં 51 દીકરીઓના સર્વજ્ઞાતિ સમૂહ લગ્ન આયોજન સંપન્ન. સેવાનો ત્રિવેણી સંગમ કેવડાપરામાં જય અલખ ધણી ગોપી મહિલા મંડળ દ્વારા આયોજિત સમૂહ લગ્નોત્સવમાં 20,000 લોકોએ મહાપ્રસાદનો લાભ લીધો. નાના ઝીંઝુડાના મહંત શ્રી મસાપીર બાપુના આશીર્વાદથી 51 નવદંપતીઓ પ્રભુતામાં પગલાં માંડ્યા. ભક્તિ સાથે સામાજિક ઉત્તરદાયિત્વ. સાવરકુંડલામાં સમૂહ લગ્નની સાથે રક્તદાન કેમ્પનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું. સેવાની જ્યોત જળહળી. ભવ્ય કરિયાવર અને આશીર્વાદ. જરૂરિયાતમંદ પરિવારની દીકરીઓને સંસારની તમામ ચીજવસ્તુઓ ભેટ આપી પગભર કરવાનો સ્તુત્ય પ્રયાસ કર્યો. 20,000 મેદની વચ્ચે મહાપ્રસાદ શ્રી મસાપીર બાપુના સહયોગથી વિશાળ ભોજન સમારંભ યોજાયો હતો. સંતો મહંતોની પ્રેરક ઉપસ્થિતિ રહ્યા હતા. શિસ્તબદ્ધ આયોજનની ચોમેર પ્રશંસા. સ્વયંસેવકોની રાત દિવસની જહેમતથી શિસ્ત અને ભક્તિના માહોલમાં મહોત્સવ પૂર્ણ થયો. રિપોર્ટ ચંદ્રકાંત રાઠોડ, ગુજરાત દર્શન સમાચાર, સાવરકુંડલા. મારું નામ રમેશભાઈ ચૌહાણ. સમૂહ લગ્નમાં પ્રમુખ તરીકે ફરજ બજાવું છું. અલખ ધણી ગોપી મહિલા મંડળ 7 સહકારથી સમૂહ લગ્નનું આયોજન કરેલું છે. 59 દીકરીઓ ને પૌણાવી છે ધામધૂમથી. અને નાના ઝીંઝુડા મસાપીર મમ્મી માતાજીનો મઠ 20,000 માણસનું જમણવારના દાતા મસાપીર છે. અને એના પ્રતાપથી સમૂહ લગ્નનું કાર્ય પૂર્ણ થાય છે. અહીંયા સાવરકુંડલાની અંદર સર્વજ્ઞાતિ સમૂહ લગ્ન મહોત્સવ થાય છે. એમની અંદર દરેક પરિવારોની દીકરીઓ છે, જે ગરીબ છે, એકદમ નાજુક પરિસ્થિતિ છે, જેમની પાસે કંઈ છે નહીં, એવી દીકરીઓને અહીંયા 59 કન્યાઓ અને 59 વરરાજાઓ, જેમની સાથે જેટલા લોકો આવે છે ને ભોજન પ્રસાદની વ્યવસ્થા, જમવાની આપે છે, જાન માંડવાની વ્યવસ્થા આપે છે. અહીંયા બ્લડ ડોનેશનોના મોટા મોટા કેમ્પો પણ અહીંયા રાખ્યા છે. અલગ અલગ વ્યવસ્થાઓ છે. અને દરેક મિત્ર મંડળ અહીંયા રામાપીર મંદિરની બાજુમાં અહીંયા જે લગ્ન થાય છે એમાં ખૂબ સારું એક આખા જગતને, લોકોને આ કાર્યક્રમના માધ્યમથી એટલું બધું પ્રેરણા લેવા જેવું છે કે ગરીબ દીકરા દીકરીઓને એ નિઃશુલ્ક 1,40,000 રૂપિયાનો કરિયાવર, ચમચીથી માંડી અને કરિયાવર, તેજોરીથી બધી બાબતો, એને નાની નાની બાબતોને પણ આપવામાં આવે છે કન્યાદાનની અંદર. અને 1 થી 1.5 લાખ રૂપિયાનો કરિયાવર આપે છે, જેમની અંદર આ કાર્ય દરેકને નિઃશુલ્ક કરી દેવામાં આવે છે. આમની નોંધ દરેક લોકોએ લેવી જોઈએ. ગરીબ માવતરની દીકરીઓ, દીકરા દીકરીઓ એ બહુ રાજી થઈને જાય છે. આ સંસ્થા 3જી વાર લગ્ન મહોત્સવ કરી રહી છે. 59 નવદંપતીઓએ આમની અંદર લાભ લીધો છે, પ્રભુતામાં પગલાં માંડ્યા છે. અને મસાપીર જે છે એ ઝીંઝુડાથી એ મસાપીર બાપાને આ ખૂબ આશીર્વાદ અને પ્રેરણાથી અહીંયા જે કાર્યક્રમ થઈ રહ્યો છે, જમણવારના દાતા છે. અને એમનો આશીર્વાદ અમને બધાને ખૂબ પ્રાપ્ત થાય છે. અને આમાંથી સમાજને એક નોંધ લેવાની છે કે આ કાર્યક્રમ દ્વારા દરેક લોકો ઓછા ખર્ચે કાર્ય કરે અને આવા સમૂહની અંદર જોડાય. અને આ લોકો આ જે મહિલા મંડળ છે અને એમની સાથે જોડાયેલા સેવાકીય પ્રવૃત્તિના યુવાનો છે, મિત્રો છે, આગેવાનો છે, એ દરેક આગેવાનો એ પોતાની સેવા આપે છે. આ કાર્યક્રમની અંદર ભાઈ શ્રી રમેશભાઈ ચૌહાણ, ભાઈ શ્રી ધીરુભાઈ, ભાઈ શ્રી રાયાભાઈ,
તેમજ પ્રવીણભાઈ તેમજ તાત્કાલિક હનુમાન મહંતના એવા ભાઈ શ્રી પાંડેજી તેમજ એમની ટીમ યુવાનોની ટીમ એ આર્થિક શારીરિક અને માનસિક સેવાકીય પ્રવૃત્તિ આપે છે, ખૂબ દાન પણ આપે છે. આ સંસ્થાઓને ખૂબ ખૂબ બિરદાવે છે. આવા જ્યાં જ્યાં કાર્યક્રમો હોય છે ત્યાં તાત્કાલિક હનુમાન પરિવાર છે, એનું મિત્ર મંડળ છે, એ પણ બાપા સીતારામ મંડળ બગદાણાથી પધાર્યું છે, ગોપી મંડળો અસંખ્ય પધાર્યા છે, એમાં સેવા આપે છે અને દરેક દીકરા દીકરીઓને અનેક પ્રકારની બાબતોની જે જરૂરિયાત પડે છે દરેક બાબતો એને અર્પણ કરે. ખરેખર સમાજને આ બોધ લેવાની જરૂર છે. આમનાથી એક સમાજને સારું સાવરકુંડલાના સેતુથી એને નિર્માણ બને છે. તેમજ આ કાર્યક્રમની અંદર મને વિજયદાદા શાસ્ત્રી ગોલ્ડન દાદા તરીકે મને આ લોકોએ અહીંયા સેવાનો લાભ મળ્યો છે. આ સેવાકીય પ્રવૃત્તિમાં મને પણ આ સૌભાગ્ય પ્રાપ્ત થયું છે કે આ કાર્યક્રમની અંદર આ યજમાનો દાતાઓ ગોતી અને આ કાર્યને સંપન્ન કરાવડાવે છે અને દરેક કાર્યવિધિની અંદર મને આ પણ સેવાનો લાભ મળ્યો છે. આ તકે આ ટીમનો હું પણ આભાર માનું છું. ધન્યવાદ.